મારી વાલા ના જાતો પાડા હણ ના જુગ દાડવા હે મળી જા ગઈ મારા સોરઠિયા ના કાળ ભાગલાની દેવ પણ મારી વેણ જાય હે મારી વેણ નો વટાવ મારી ગાંડી તારો જેદી નો જાય પણ બાપ દુનિયાની માલિબા ઝુક જાય ઝુકના પાયા જાય પણ મારી ગાંડીની વાતો તો આજે નો જાય ને કાલે નો જાય બાપ પણ એ કદાચ મારા સોરઠિયા એક માળાના મોતીડા બની જાય અને દુનિયાના શેડાની માથે રખડે અને કદાચ મને ગાંડીને એક ટપોરો કરે અને જો ધરતીના ચારે છેડા ભેગા ન કરે ને તેથી તો મારી સોરઠિયાની ગાંડી નો થાય બાપ મારી માતાની બીજી વાત નો થાય એ બંધ કિસ્મત ના તારા યુગડી જાય એ મારી ગાંડીના પગલા જા થાય જીવન માં જવાળા થાય એ મારી માતાના પગલા જા થાય ત્યાં હવનું હારું થાય એ મારી માતાની બીજી વાત નો થાય એ મારી માતાની બીજી વાત નો થાય એ મારી ગેલીના પગલા જા થાય વાસકી એ જીવનમાં જ વાળા થાય જય સોરઠિયાની ગાડી એવો કરમનો સંગાથી માં મારું કોઈ નથી માણસો એવું કહેતા હોય કે રાવણદેવ હવારમાં ઉઠવી ત્યાંથી હુવી એટલી વારમાં લાખ રૂપિયાનું દાન કરવી છતાંય ઘરમાં દવાખાનું દુઃખ અને દુઃખ હા સાહેબ આવો જ્યારે બનાવ ઘરમાં વંડવા માંડે ને ત્યારે માતાજીને કોઈ ભગવાનને ઠપકો ન દેતા હો શું કામ એ આ ભવના નહીં પણ આ પાછલા ભવના કાંક કર્મ આપણે ભેગા કર્યા નહીં ભોગવતા હોય એટલે કર્મના કિરદાર સઠીના સુકે નહીં હુનર કરો હજાર કોગદી આડા આવે ભૂગરા અને એટલે જ આની માલમાં કવિએ કીધું શું એવો એ કરેગા માને બે વાછરડા એક ગાના ઉદરની માલમાંથી જન્મેલા બે હગા ભાઈ એક જ લોહી પણ બેના કર્મ કેવા હતા એકને બનાવ્યો મહાદેવ નો પોઠિયો કે દુડોલા ફાંસીડા નાગે એ દુડોલા એ ફાંસીડા નાગે ઓ કર્મનો સંગાથી મારી મારું કોઈ નથી કર્મનો સંગાથી માં મારું કોઈ નથી
આ બધો નિયમ છે ભાઈ. અત્યારે તો સુરેશ બુવા ઘરની માલમાં બે બાયુ બાજે ને છોકરા હાટું એટલે ઓલો તરત માતાજીના મઢે જઈને ભુવાને કે ભુવા બાબા પાઠ નાખો તો શું કામ કે મને એવું લાગે છે કે મારી ભાભી આરે મારા ઘરના બાજા એટલે એની માતાજી મૂકી છે અહીંયા. સાહેબ એ દુનિયાની માલમાં મઢડાની માલમાં બેઠેલી માં રહી ને ભાઈ એને દાબી ફોડે તો એને જમણી ફોડે તો એ માતાજી કોઈ દી મૂકવાથી કોઈની વાહે જાતી નથી ભાઈઓ. પણ આ બધો યુગનો પ્રભાવ છે. પેલા આવે દ્રાપર યુગ, ત્યાર પછી ત્રેતા યુગ, ત્યાર પછી સતયુગ અને અત્યારે જે હાલી રહ્યો કળિયુગ. આ કળિયુગમાં નડે શું નડે? એ માનવ નડે છે માનવીને મોટો થયા પછી. એ માનવ નડે છે માનવીને એ મોટો થયા પછી. હાલો સિયા રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ સિયા રામ જય જય રામ. જેવો દાદા જેવો 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 આવ્યા ને દાદા પ્રમાણો. ઓ રઘુકુલ રીતિ સદા સલિયાઈ, ઓ પ્રાણ જાય પર બચન ના જાય. રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ. हर घर में अब एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. સંજયભાઈ જાજા ટાઈમે પરમાત્મા અયોધ્યાની ગાદીની માથે રામ બેઠા હોય અને દાદા હનુમાનને હરખ નો ક્યાંય પાર ન હોય હા ખોડી જાવ ત્યારે ઓ રામ આયેગે તો અંગના સજાયેગે, ઓ રામ આયેગે તો અંગના સજાયેગે, ओ दीप जला के दिवाली हम मनाएंगे, ओ मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. ओ राम आएंगे तो अंगना सजाएंगे, ओ दीप जला के दिवाली हम मनाएंगे, ओ मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे.
આન અયોધ્યાની ગાદીની માથે બેહવા પડો પરમાત્મા ત્રણ લોકનો નાદ બેહે ને એક બાજુ દાદો હનુમાન હો ભાઈ કેવો એ દયા હનુમાન જ્ઞાન ગુણ સાગર અરે દયા હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તુ હિ લોક ઉજાગર એ રામ દૂતય તુલિત બલ ધામા અંજન પુત્ર પવન સુત નામા અરે મહાવીર વિક્રમ બજરંગી કુમદ નિવાર મતી કે સતી એ હાથ વ્રજ વર ગદા બિરાજે કાને કુંડળ કુમતિક સાને હે દયા હનુમાન જ્ઞાન ગુણ સાગર હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કવિ સતો હિ લોક ઉજાગર હે રામદૂત અતુલિત બલ ધામા અંજની પુત્ર પવન સુત નામા જય વીર હનુમાન જય વીર હનુમાન જય વીર હનુમાન એ આંખ મારીને હનુમાનજી હાલારા આંખ મારીને હનુમાનજી હાલારા આંખ મારીને હનુમાનજી હાલારા આંખ મારીને હનુમાનજી હાલારા એ જય પર્વત એને માથ ભીડી એ જય પર્વત એને માથ ભીડી આંખ મારીને હનુમાનજી હાલારા આંખ મારીને હનુમાનજી હાલારા કહું સુન દસ હૃદય જર વિહારી સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ બોલ વીર હનુમાનજીની જય હાલો ભાઈની ફરમાઈશ આવી એટલે એકવાર જો કે ગાય નાખ્યું પણ ફરમાઈશ એટલે બીજી વાર ગાય નાખ્યું ત્યારે એ માતા તોરી નાગણી ને પિતા તારા શંકર દેવ ધનરવતી નાગણી એ તને માથે નીતો રાજા